અમે જાય છીએ દીવ. નાસ્તો બધો રેડી જ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે અમે બધા દીવ જઈ રહ્યા છીએ. અમારી સાથે બપોરનું લંચ પણ છે. ચાલો હવે અમે દીવમાં પહોંચી ગયા છીએ. ચાલો અમે અહીંયા ખુકરી પાસે આવી ગયા છીએ. બોટ પાછળ દેખાય છે. પહોંચી ગયા છીએ ફોર્ટ. હવે ચાલો અમે પહોંચી ગયા છીએ દીવ ફોર્ટ કિલ્લો. પ્રખ્યાત દીવનો આ ફોર્ટ અમે પહોંચી ગયા છીએ. અહીંયા અજય દેવગનના પિક્ચરનું એક શૂટિંગ થયેલું છે, કયામત પિક્ચરનું. સરસ. વર્ષોથી આ બધી શોપ અહીંયા લોકો અહીંયા ફોટો પડાવે. હવે અત્યારે રિનોવેશનનું કામ ચાલે છે થોડું ઘણું અહીંયા. પકડો 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 પકડો. અમે વહેલી સવારે 6:30 વાગે જુનાગઢથી દીવ જવા નીકળ્યા. અમે 9 વાગે પહોંચી ગયા. હવે અહીંયા અમે દીવના કિલ્લામાં કિલ્લો જોઈ લીધો અને અમે ખુકરી બોટ પણ જોઈ લીધી અને હવે અમે ગંગેશ્વર જઈ રહ્યા છીએ. આ ચર્ચ નિષ્કલંક માતા અને સેન્ટ પોલનું પ્રાર્થના સ્થળ છે. તેનું નિર્માણ 16,001 થી 16,010 સુધી ચાલ્યું. પૂરા 10 વર્ષ સુધી ચાલ્યું. તે એક ચર્ચના રૂપમાં ઈસાઈ લોકોનું સરસ મજાનું ધાર્મિક સ્થળ છે અને તેની હાઈટ ખૂબ જ છે. તેના માટે અહીંયા દીવના દરિયા કિનારે ભૂકંપ, વાવાઝોડું એવી બધી આપત્તિઓથી બચવા માટે તેનું હાઈટ ઊંચી રાખવામાં આવી છે અને ઈસાઈ ધર્મના ધર્મસ્થાનમાં ઉચ્ચ કુશ શૈલીનો ઉપયોગ કરીને આ ચર્ચ બનાવવામાં આવ્યું છે.
આ ચર્ચ 400 વર્ષ જૂનું છે અને અહીંયા શાંતિ જાળવવાનો પ્રયત્ન કરશું. ચાલો ખુકરી મેમોરિયલ અમે જઈ રહ્યા છીએ. બહુ સરસ મજાનું ગાર્ડન છે. હિતુભાઈ પાછળ આવી રહ્યા છે. થોડોક થાકી ગયો છે ભાઈ, બરાબર. અને સરસ અહીંયા સરસ મજાનું ડેવલપમેન્ટ છે. અને હા, થોડોક તડકો છે એટલે ગરમી તો લાગે છે પણ મજા આવે છે. આ ખુકરી જહાજ છે. ઇન્ડિયન નેવીનું યુદ્ધમાં સરસ રીતે લડાઈ કરેલું. ભારત પાકિસ્તાનનું 1971 માંથી યુદ્ધ થયું, તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને દીવમાં તેનું મેમોરેબલ બની અને સરસ કાર્ય કર્યું છે. આ આખું જહાજ છે અહીંયા. અને પાછળની ભાગે દરિયો છે. પાછળની ભાગે દરિયો છે અને સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે. ગંગેશ્વર મહાદેવના મંદિરે અમે પહોંચી ગયા છીએ. જો અહીંયા બહુ બધા કરચલા છે. હા, એને દિયાબેનને દેખાણો એક. હાલો દેખાણો રેડી રેડી. આ બાજુ ઉભા રહે, મને આ જોવા દે. જો અહીંયા હાલીને એક જાય છે. વાહ ભાઈ વાહ. હા, એક ન્યાય છે. સરસ, બહુ મજા આવી. ચાલો અમે નાગવા બીચ આવી ગયા છીએ અને હવે દિયાબેને કપડાં ચેન્જ કરી લીધા છે, હિતુભાઈ ચેન્જ કરી લીધા છે અને અહીંયા ચેન્જિંગ રૂમ છે આ બાજુ પાછળ. અને હવે અમે જઈએ છીએ દીવના દરિયામાં ડૂબકી મારવા. બાય બાય. હિતુભાઈને બહુ ઉતાવળ છે, જલ્દી ફ્રી ફાયરનું ટી શર્ટ પહેર્યું છે ભાઈએ. ઓકે. 12:30 થી 1:30 વાગ્યા સુધી છોકરાઓ નાહ્યા. પછી અમે જમવાનું ભેગું લઈ ગયા હતા, થેપલા, અને અહીંયા જઈમાં અને હવે આરામ કરીએ છીએ. અને છોકરાઓ રેતીમાં રમે છે, થોડો તડકો છે. થોડીક વાર પછી અમે વળી પાછા દરિયામાં નાહવા માટે જઈશું અને 4-4:30 વચ્ચે દીવથી અમે નીકળશું. અમે સવારે 6:30 વાગે જુનાગઢથી નીકળ્યા હતા અને 9:30ની આસપાસ દીવ અમે પહોંચી ગયા. સૌથી પહેલાં કિલ્લો જોયો, અમે ફોર્ટની વિઝિટ કરી અને ત્યાં તોપ ઉપર બધા ફોટા પડાવ્યા. અને ત્યાંથી પછી અમે છે ચર્ચ ગયા. ત્યાંથી ખુકરી મેમોરિયલ, અને ખુકરી મેમોરિયલ પછી ત્યાંથી અમે ગંગેશ્વર ટેમ્પલ ગયા. અને ગંગેશ્વર ટેમ્પલથી નાગવા બીચ અમે લગભગ 12:30ની આસપાસ પહોંચી ગયા હતા. હવે અહીંયા 12:30 થી 1:30 વાગ્યા સુધી અમે દરિયામાં નાહ્યા અને પછી અમે જમવાનું જોડે જ લઈ ગયા હતા. એટલે
જમી લીધું અને વળી પાછા 2:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી દરિયામાં નાહ્યા. દરિયો બહુ શાંત હતો, સરસ, અને ટ્રાફિક બહુ ઓછો હતો, એટલે બહુ મજા આવી. અને રાતે અમે સાંજે 4:30 નીકળી ગયા હતા અને 7:30 વળી પાછા જુનાગઢ અમે પહોંચી ગયા હતા. તો બધા વ્યુઅર્સને હું કહીશ, તમે પણ આવી રીતે 1 day ટ્રીપ કરી શકો છો. પ્લીઝ લાઇક this video, subscribe our channel and spread this video to your friends.